નમસ્કાર દોસ્તો, નિમા સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, ગણેશ ચતુર્થીની ઉજવણી કેમ કરાય છે? આ ઉત્સવ કોણે શરૂ કર્યો? કયા વર્ષમાં શરૂ થયો અને કયા આશયથી શરૂ થયો? કારણ કે ઉજવીએ છીએ પણ આપણને એની પાછળ રીઝન નથી ખબર. આવો આયોજકોને મળીએ, ગણેશ ચતુર્થીની ઉજવણી કેમ કરવા? અમે લગભગ જ્યારથી અમારો જન્મ થયો ત્યારથી અમે ઇન્વોલ્વ છીએ. લગભગ 1893માં શ્રી લોકમાન્ય ટિળકે જે દેશભક્તિ માટે લોકો એકત્રિત થતા નહોતા પહેલાં, એટલે લોકોને એકત્રિત કરવા, અંગ્રેજો સામે આપણી ધીમી લડત ચાલુ કરવા એમણે આ ગણેશોત્સવનું આયોજન કરેલું હતું. લોકોને એકત્રિત કરવા પહેલાં ગણેશોત્સવ ઘરમાં તો મહારાષ્ટ્રનો થતો હતો, પણ સાર્વજનિક ઉત્સવ એટલા માટે કરવામાં આવે કે લોકો એ રીતે ભેગા થાય. અને લોકોને ભેગા કરવા માટે ટિળક સાહેબે કે કીર્તન રાખે, ભજન રાખે, આવી રીતે નાના નાના ધાર્મિક પ્રોગ્રામો રાખે, એટલે લોકો એકત્રિત થાય. અને લોકો એકત્રિત થાય એટલે વ્યાખ્યાનમાળા સજીને લોકોને જાગૃત કરવા માટે એવા વ્યાખ્યાનો આપવામાં આવે. એટલે એ રીતે ચાલુ થયું હતું. અચ્છા, એ પછી અમારા વડવાઓએ, અમારા પૂર્વજોએ જે શ્રીપાદવાડી દક્ષિણી સોસાયટીમાં આવી રીતે જ ગણેશોત્સવ ચાલુ કર્યો, આવી રીતે જ કાર્યક્રમો રાખતા હતા, વ્યાખ્યાનો રાખતા હતા, મોટા મોટા અધિકારીઓના મોટા મોટા વ્યાખ્યાનો રાખતા હતા. અને 1934માં શ્રીપાદવાડી દક્ષિણી સોસાયટીમાં અમારો ઉત્સવ ચાલુ થયો. આજ સુધી અમે લોકો એ જ ચાલુ રાખીએ છીએ. મોટા મોટા ધાર્મિક પ્રોગ્રામો કરીએ છીએ, બધા એવી રીતે અમે કરીએ છીએ. ગણપતિની પૂજા તો હિન્દુ ધર્મમાં બહુ સમયથી થાય છે, પણ ગણપતિ સાર્વજનિક ગણેશ ઉત્સવ લોકમાન્ય ટિળકજીએ 1892માં ફણસવાડી ગીરગાંવથી ચાલુ કર્યા, જ્યારે સ્વતંત્રતા નથી મળી. સ્વતંત્ર મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર સાથે એમણે આઝાદીનું આંદોલન ચાલુ કર્યું હતું. ત્યારે અંગ્રેજો એક સાથે એ લોકોને ભણવા દેતા નહોતા, એટલે ગણેશ પૂજાના નિમિત્તે સાર્વજનિક ગણેશ ઉત્સવની એમને શરૂઆત કરી. અને આઝાદીની ચળવળમાં સૌથી બહુ મોટો ભાગ હોય તો એ લોકમાન્ય ટિળકજીનો છે, અને એમાં ગણેશ ઉત્સવનો એક બહુ મોટો રોલ છે. એટલે ગણેશ ઉત્સવ એ ટાઈમથી ગણેશ ઉત્સવ સાર્વજનિક ગણેશ ઉત્સવ થયા. આજનું ગણેશ ઉત્સવ હવે હાઈટેક એટલું બધું છે. અમે આ વખતે હે સિરીના બદલે એવું કહીએ છીએ કે હે ગણેશ સુંદર ઓપરેશન. તો 3D મેપિંગમાં સુંદર ઓપરેશન આવશે. એ પ્રકારેનું હાઈટેક દર વર્ષે નવી નવી થીમ સાથે શિવશક્તિ યુવક મંડળ ગણેશ ઉત્સવ કરે છે. પ્રિપેરેશનની વાત કરી રહ્યા છે તો અમે મહારાષ્ટ્રીયન હોવાના કારણે અમને ગણેશ ઉત્સવની જે રાહ, મહારાષ્ટ્રના ગણેશ ઉત્સવના કમ્પેરિઝનમાં આપણે ગુજરાતની અંદર વસીએ છીએ. ગુજરાતની અંદર પણ મહારાષ્ટ્રની જેમ આ ઉત્સવની ઉજવણી થાય તેના માટે લગભગ 6 થી 6.5 મહિના પહેલાં આના આયોજન, આના થીમ સેટ, બાકી બધા વિષયો અને ફંડિંગના વિષયોને લઈને મિટિંગો શરૂ થઈ જતી હોય છે. ઘણા બધા લોકોને, પ્રતિષ્ઠિત લોકોને મળીને આને ડિસ્કશન્સ કરીને આખું આયોજન કરવામાં આવે છે. કમ્પેરિઝન કરીએ તો દર વર્ષે કંઈક નવું ગણેશ ઉત્સવમાં થાય તો પબ્લિકને લોકોનું આકર્ષણ રહેતું હોય છે. અમારું ગણેશ ઉત્સવ 67 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરતું આવ્યું છે. 67 વર્ષથી ગણેશ ઉત્સવ થાય છે. આ મોટા પંડાલની અંદર છેલ્લા 30 વર્ષથી આપણે ગણેશ ઉત્સવ કરીએ છીએ. અમદાવાદની અંદર થીમ બેઝ ગણેશ ઉત્સવ કહેવાય તો દક્ષિણી ચાર રાજાના ગણેશ ઉત્સવ કહેવાય છે. દર વર્ષે એક અવનવી થીમ, જે લોકોના માટે એક મેસેજ હોય છે, લોકો અહીંયાથી આવે તો કંઈક જાણીને જાય, તેના માટેનું એક આખું આયોજન, પૂર્વ આયોજન સ્વરૂપે આખી થીમ અહીંયા સેટ કરવામાં આવે છે. અહીંયા થીમની સાથે સાથે આપણે વાત કરીએ તો ઘણી બધી ટેકનોલોજી જે હમણાં આપણે જોઈ રહ્યા છે ગણેશ ઉત્સવની અંદર આપણે જોઈ રહ્યા છે, તો હમણાં 3D આવી, 4D આવી, VR આવ્યું. હવે આપણે હાઈટેક ગણેશ ઉત્સવ કેવી રીતે થઈ શકે તેના માટે પ્રયત્નશીલ રહીને લોકો નવું કઈ ટેકનોલોજી વિશે પણ જાણે, એ પણ આ થીમના વિષય માધ્યમથી આપણે દર વખતે બતાવવાનો એક પ્રયત્ન એના કરતા હોય છે. એક સારો મેસેજ સમાજ માટે જાય, એ પણ એક આયોજનના ભાગરૂપે આપણે કરતા આવ્યા છે. આયોજક તરીકે હું પોતે લગભગ અમે બધા કાર્યકર્તાઓ 1 વર્ષથી, આ વર્ષે પૂરું થાય એટલે આવતા વર્ષનું જે બી આપણે કામ કરવાનું હોય અત્યારથી જ આપણે પ્લાનિંગ કરીએ છીએ. અને અહીંના રહીશો અને ધર્મદાતા પ્રેમીઓ, આ તે બધા, જેવી રીતે લોકમાન્ય તિલકે આ ગણેશ ઉત્સવને શરૂઆત કરી, આજે આપણે ધીરે ધીરે એ ગણેશ ઉત્સવને આખા દેશમાં પ્રસિદ્ધ કર્યું છે. ને આપણા
મણિનગર દક્ષિણ સોસાયટીના ગણપતિ આખા ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં નંબર 1 છે અને ફેમસ છે. અને એમાં કોઈ તથ્ય નથી, કારણ કે અહીંના કાર્યકર્તાઓ, અહીંની પબ્લિક, અહીંનું સાથ સહકાર અને ધર્મપ્રેમીઓનું સાથ સહકાર જે મળતું રહે છે એ આપણે આગળ વધારતા રહી છે. દર વર્ષે અહીંના કાર્યકર્તાઓ લગભગ 1 વર્ષથી મહેનત કરતા હોય છે અને અલગ અલગ આયોજન કરીને અલગ અલગ થીમ સાથે કે લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય, એ પ્રેરણા સાથે આપણે ચોક્કસ મેસેજ હોય અને પ્રેરણા પ્રાપ્ત થાય એટલા માટે આપણે આ ગણપતિ ઉત્સવ કરીએ છીએ કે બધા ભેગા મળીને એકજૂટ થઈને રહે અને કોકને શિખામણ મળે અને એકતા આપણી કાયમ રહે. અને હવે વાત કરીએ ગણપતિની મૂર્તિ બનાવનારા બાવરી સમાજની કે ગણપતિ દાદા એમની સામે કેમ નથી જતા. તમે જો આપણે લગ્ન પ્રસંગ હોય એટલે પહેલા ગણપતિ બેસાડીએ અને શ્લોક ગાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બધા કાર્યો વિઘ્ન વગર પૂરા થાય, લોકોને રિદ્ધિ સિદ્ધિ વધે. હવે આ રિદ્ધિ સિદ્ધિ માતા બાવરી સમાજ પર પ્રસન્ન કેમ નથી? કેટલી સમસ્યાઓ છે લોકોને. આવો બાવરી સમાજને મળીને જાણવા પ્રયત્ન કરીએ. આ વ્યવસ્થામાં તકલીફ વધારે પડે છે અને આવક પણ અમારી રોજીરોટી પ્રમાણે અમને મળી રહે છે. અમારા જે લાગતા વળગતા ખર્ચા હોય એને અમે આવરી લઈએ છીએ આમાં, અને 12 મહિનાનું રોજીરોટી અમે આમાં જોડીએ છીએ. સરકારી સહાય આજ દિન સુધી નથી. અમુક બહેનોને જે પથારા લગાવે છે એ બહેનોને કંઈ 10,000, 10,000 પછી 20,000 પછી 50,000 એ રીતે અમુક બહેનોને મળે છે. અને અમુક બહેનો અત્યારે જે એન્ટીડેન્ટીના નિગમમાંથી કોઈ મંડળ બન્યા છે 15 બહેનોના, એ બહેનોને પણ 25,000 રૂપિયા એમને ધાર્મિક કામમાં અથવા સેવકીય કામમાં વાપરવા માટે સરકારશ્રીએ આપણે એન્ટીડેન્ટી કેન્દ્ર એ અમે વર્ષોથી જે સરકાર જોડે માંગણી કરીએ છીએ કે અમને મૂર્તિ બનાવવા માટે જગ્યા ફાળવો. એમ કરતાં અમે છેલ્લા 28-29 વર્ષ જેવું થવા આવ્યું, પણ આજ દિન સુધી કોઈ સરકારે અમારી સામે ધ્યાન દોર્યો નથી. અને આ ખાડા કાન આ રોડ ઉપર જે ફૂટપાથ ઉપર વર્ષોથી મૂકી બંને બાજુ ટેલિફોન એક્શનથી પાસપોર્ટ ઓફિસથી પોલીસ ચોકીની બંને બાજુથી કરી અને અમે ફૂટપાથ ઉપર મૂર્તિઓ બનાવી અને અમારું ઉદ્યોગ ચલાવીએ છીએ અને રોજીરોટી ચાલે છે એની પાછળ. તમારું જીવન નિર્વાહ થઈ શકે અને થઈ જાય છે, પણ પડતી તકલીફો અને અહીંયા જેવા છે આશરે કેટલા કલાકારો માત્ર ને માત્ર જીવન નિર્વાહ? ઘણા બધા કારીગરો છે. આશરે કેટલા છે? આશરે 2,000ની ઉપર કારીગરો છે. અમદાવાદમાં 5,000 છે, ગુજરાતમાં 15,000 છે. આ બધા પીઓપી મૂર્તિના કલાકાર છે, માટીની પણ બનાવે છે. પણ સરકાર તરફથી આજ દિન કોઈ એકવાર અમને 2012માં એ થયું તો આ લેશો ને, હું કહું છું 2012માં જે પર્યાવરણનું આવ્યું એટલે અમે બધા ભયભીત થઈ ગયા કારીગરો કે આવું ના થવું જોઈએ અને પ્રદૂષણ પણ ના થવું જોઈએ. તો અમને પણ એવું હતું કે આમાં ખરેખર પ્રદૂષણ થતું હશે તો આપણે એમની સામે કંઈક કરવું પડશે. એટલે અમે લોકો કોર્ટમાં ગયા. આપણે મુકલસિંહના એડવોકેટ હતા, જનસંઘ મંચના લીડર, એમને અને પર્યાવરણ સાથે એમને એ કર્યું કે ભાઈ આ લોકોને જે પીયુપી છે એ તો પાણીમાંથી પેદા થાય છે ને એનાથી કોઈ આપણે માણસ મરતા નથી કે હાનિકરણ થતું નથી કે કોઈ દરિયાની કે નદી નાળાની જડાબૂટીનું નાશ નથી થતું કે માછલા નથી મરતા. એવું કોઈ ગાઈડલાઈન હોય તમારી જોડે પર્યાવરણને તો તમે બતાવો. તો એ રીતે 2012થી કરીને આજ દિન સુધી અમે મૂર્તિઓ પીયુપીની બનાવીએ છીએ. અમારા ગણપતિની કામગીરી છે ને છેલ્લા 40-50 વર્ષથી આ ઉદ્યોગ અમે ચલાવ્યો છે અને આ કામ કરીએ છીએ, બરાબર. પણ અમને આર્થિક રીતે સરકાર તરફથી કંઈ સહાય મળતી નથી. જગ્યાની બહુ તકલીફ છે. આજે લોકો આશા રાખી બેઠા છે કે અમને કંઈક જગ્યા મળે અને અમારો વ્યવસાય થોડો સારો આગળ વધે એવી અમે આશા રાખીએ, બરાબર. ઇકો ફ્રેન્ડલીમાં એવી વાત છે કે આ જે કાર્ય છે અમારું છે સાહેબ, બરાબર. આની શરૂઆત અમે જ કરી છે વર્ષો પહેલાંથી, બરાબર. કોઈ આમાં કોઈ જાણતું નથી. હવે આ શરૂઆત કર્યા પછી અમુક બહારના લોકોને આ લોકોએ કામ એ કામ લઈ લીધું અને એ લોકો બનાવી અને માટીની મૂર્તિઓ વેચે છે. અમારે પીઓપીની મૂર્તિઓ અમે વેચીએ છીએ, બરાબર. અને ઘણા ભાવથી વેચે છે એ લોકો, બરાબર. અમારો જે ભાવ છે એ જ ભાવથી અમે વેચીએ છીએ. તમને કેટલો અન્યાય થાય છે? અમારામાં અન્યાય થાય છે સાહેબ. અમને જે પૂરતી મજૂરી બી નથી મળતી કે એ આવકમાં 50% ઘટાડો છે સાહેબ. એ લોકો
ઘણી મોંઘી મૂર્તિઓ વેચે એના કરતાં અમે 50% ઓછી મૂર્તિઓ વેચીએ છીએ તો પણ અમારો ધંધો ચાલતો નથી. અને બીજું કે આ જગ્યાની મોટી મહામારી છે. જગ્યા અમારા લોકોને ક્યાંક ફાળવી આપે સરકાર એવી અમે આશા રાખીએ છીએ. પૂર્વ તૈયારી અને આના આયોજન માટે કેટલી પૂર્વ તૈયારી, પૈસાનું મેનેજમેન્ટ, એ- જીવન નિર્વાહ માટે એ પૈસાની ફેમિલી પરિવાર કેટલી તકલીફો સાથે ઘણી તકલીફો થાય છે. આ કામ અમારે 6 મહિના 7 મહિના અગાઉ કરવું પડે છે અને એ વિશે અમારે પૈસા વ્યાજવા લેવા પડે કઈ છે. રીતે મૂડી ભેગી કરો? હા 3% 2%. દાગીના ના હોય તો 5%ના ભાવથી બી લેવા પડે. આ કામ અમારે શરૂ કરવું જ પડે છે. બરાબર. એમ કરવા છતાં પણ અમારો ધંધા ન થાય તો પછી અમે દેવાદાર થઈએ. પરિવારમાં કેટલા પરિવાર- સદસ્યો હોય? બધા આમાં જ નપતા હોય છે. હા પરિવારમાં કેટલા લોકો આ જ કામ આ કરે? પરિવારમાં આખું ઓછામાં ઓછા 20,000 પબ્લિક છે અમારું બાવરી સમાજના. તો તમારા બરાબર. મૂડી રોકાણ ને બધું હોય એની સામે મળતર કેટલું હોય છે? મળતર હવે આમાં શું છે સાહેબ કે માર્કેટ પર આધાર છે. જો માટીની મૂર્તિઓ વધુ બની જાય તો અમને નફો નહીં થાય, ઓછી બને તો પછી અમારો ધંધો થાય. એટલે આવું છે આમાં. અને વરસાદથી વ્યાધિ આવી જાય તો કેટલી તકલીફ? વરસાદ આવે તો એમાં તકલીફ થાય સાહેબ. અમારો મૂર્તિઓ ખરાબ થઈ જાય, બગડી તો જાય. નુકસાન એ ભાઈ એ મૂર્તિઓ પડી રહે. બરાબર. હવે આવતા વર્ષ માટે અમારે એમને સગવડ કરવી પડે મૂકવા માટે. બરાબર. વાત કરીશું હવે જીવન નિર્વાહની કઈ રીતે મેનેજ કરવા, તો તમે પૈસા હવે તો સરકારને અમે રજૂઆત કરી છે. મોહનભાઈએ ઘણા વર્ષોથી અમે કોશિશ કરીએ છીએ કે ભાઈ અમને પૂરતી સહાય મળે બધી વાતની. બરાબર. અને અમારા જે જીવન નિર્વાહ થઈ શકે એવું અમે આશા રાખીએ છીએ. બધું બારોમાસી. 12 મહિના હા 12 મહિના કામ કરો છો તો હા. પૈસા નીકળી જાય, કઈ રીતે પૈસાની વ્યવસ્થા કરો છો? એ પૈસાની વ્યવસ્થા કેવું થાય છે, જેવડું મળે એવડું જ ખાવાનું છે. બરોબર છે. અને કેટલી આશા અપેક્ષા હોય કે ગણપતિમાં કેટલી મૂર્તિ વેચાય, કેટલી આવકની કેટલી આશા હોય? એ આછા જ નથી અમારે. બરોબર. અંબાજીની બનાવે, ગણપતિની બનાવે, જે બનાવે એ જ આશા છે. બીજું તો નહીં, ધંધો કરીને ખાઈએ. આ અમારે 2 મહિનાથી ચાલુ થઈ જાય છે. મહિનાથી શરૂઆત થઈ. આપણે આશરે 3-4 મહિનાથી જ કામ ચાલુ થઈ જાય છે. ધીરે ધીરે કરીને ટર્ચર બનાવતા ને અમને 20 થી 25 દિવસ ટર્ચર બનાવીએ. એને પછી મહિના સુધી સુકાવા પણ મૂકવું પડે. સુકાયા પછી એનું કામ બધું ઘસાય કામ એ કામ બધું કરતાં કરતાં અમારે 2 મહિના કેવી રીતે જાય એમને સમયનો એ થઈ જાય. પછી પાછું કલર કામ ચાલુ થાય. વરસાદ આવે તો કલર કામ અમે કરી શકીએ છીએ, હા નહીં કરી શકીએ. વરસાદ હોય તો અમે કલર કામ નહીં કરી શકીએ કેમ કે વરસાદમાં ભેજ લાગી જાય છે. એ રીતે આજે તમે બોલ્યા એ કેટલા ફૂટની મૂર્તિની વાત થઈ? આ 5 ફૂટની 6 ફૂટની મૂર્તિ. મોટી સાઈઝની હોય તો કેટલા કારીગર લાગે? વધુ સાઇઝની મોટી મૂર્તિ હોય તો એમાં તો 6 મહિના પહેલાં કામ ચાલુ કરવું પડે. કેટલી હાઈટની હોય? હાઇટ 15 ફૂટ હોય છે, એટલે 18 ફૂટ છે, 12 ફૂટ છે, 10 ફૂટ છે, એટલી હાઇટ હોય છે. અમે અન્ય પ્રકારની મૂર્તિ બનાવે છે સાહેબ. જેમાં શું શું આવે? એમાં મટીરિયલમાં ફાઇબરમાં પણ બનાવે, થર્મોકોલમાં બનાવે, પીઓપીમાં બનાવે, પ્લસ માટીમાં પણ બનાવે છે. પણ આમાં કારીગરો જે આર્ટિસ્ટો છે અમે ગુલબાઈ ટેકરામાં 2000થી વધારે આર્ટિસ્ટ છે અમે, પણ કોઈ અમને કોઈ સહાયતા મળતી નથી. પ્લસ અહીંયા મૂર્તિઓ વેચીએ છે તો જે અમને 50% અમારા 100% જે બહાર ખર્ચો થઈ છે એના કરતાં 50% ભાવ ઓછો કરીને અહીંયા અમે માલ વિતરણ કરી દઈએ છીએ. પરિણામે ક્યાં ક્યાં વેચવા જવું પડતું હોય? ગુલબાઈ ટેકરાથી કેટલે દૂર તમારા ઘર પરિવારને સાથે જ જવું પડે? પ્લસ ઓલ ભારત ખાતે જઈએ છીએ અમે. અને અમદાવાદની ખાસ વાત કરીએ તો ખાસ અમદાવાદમાં અહીંયા અમારે 2 પૈસા ઓછું લઈને વેચી દે. હાટકેશ્વર, બાપુનગર, પછી આપણે અહીંયા ભાઠામાં બી છે, રામદેવનગર સેટેલાઇટ બી છે. કેટલા ચૂકવવા પડે છે બેસવા માટે તમારે? હા અમને બહુ સગવડ મળતી જ નથી અમને. હા, ત્યાં કેટલા ચૂકવવા પડે જે તે જગ્યાએ? ત્યાં પેમેન્ટે ચૂકવવું પડે, પ્લસ બધાના દબાણમાં રહેવું પડે. પછી અત્યારે માટીની મૂર્તિ બનાવું છું, હું પોતે આર્ટિસ્ટ છું. કેટલી તકલીફ પડે છે એમાં? બહુ તકલીફ પડે છે સાહેબ અમને. બહુ સાવચેતી રાખવી પડે. જગાની તો બહુ જ પ્રોબ્લેમ છે અમને. જમીન વિષયમાં બહુ પ્રોબ્લેમ છે. મૂર્તિકાર જો એક અને મારા પપ્પા જે 60 વર્ષની ઉંમરના હતા, એમની સાથે હું લગભગ 7મા ધોરણથી ભણતો હતો. ત્યારથી મારું કામ ચાલુ થઈ ગયેલું. તો હું એમની સાથે રહીને હું ખુદ આજે કારીગર છું. તો એમના પ્રતાપથી હું આગળ શીખ્યો ને મેં મારું ભણતર મૂકી દીધું ને આ કામમાં જોડાયા. હું 7મું ધોરણ ભણ્યો. બીજા કોઈ 10 બી ભરાય, 12 બી ભરાય, કોઈ કોલેજ બી કરે છે આગળ જતા, પણ એમને કોઈ સહાય મળે નહીં. તો અમુક લોકો નોકરી બી નહીં કરી શકતા અમારા લોકો. ને અમને આ બાજુ બી સહાય નહીં મળતી કે અહીંયા મૂર્તિના કારખાના અમને આપે તો ત્યાં અમે અમારું ગુજરાન કરીને ચલાવી શકીએ. રોજીરોટી તો દર વર્ષે આવકમાં વૃદ્ધિ થાય છે ખરી? આ વખતે જે
આગળ માર્કેટ હતા ને એ રીતનું માર્કેટ આ વખતે લાગતું નથી કે એટલી બધી પબ્લિક બી નહીં લાગતી, કેમ કે ગુલબાઈ ટેકરા તૂટી ગયું એ રીતનું લાગે છે. તો બધા પબ્લિક જે આવતી હતી એ નહીં આવતી. એની કારણે ગ્રાહકોની કેટલી માઠી અસરો પડી તમારે એને કારણે? ગ્રાહક એટલા દેખાતા જ નથી, જેટલું બુકિંગ થતું હતું એ બુકિંગ વસ્તુ જ નથી. જે વસ્તુ અમારા બુકિંગમાં હોય તો અમને કામ બી કરતા ને સારું લાગે, બુકિંગ થાય તો વસ્તુ બી વ્યવસ્થિત રીતે બનાવી શકીએ આપણે. ઇકો ફ્રેન્ડલીના કારણે ધંધાને 20 થી 25-30% જેટલી અસર તો પડી જ છે, નો ડાઉટ. 2012થી લઈને આજે 2025 થઈ રહ્યો છે, પણ અમારો પીઓપીનો ધંધો તો બરકરાર છે. ઇકો ફ્રેન્ડલી દ્વારા અમને અમુક સહાય આપવામાં આવી છે અને અમુક ટ્રેનિંગ અને પ્રોગ્રામ પણ આપવામાં આવ્યા છે, પણ એ ટ્રેનિંગ ને પ્રોગ્રામ જે પ્રમાણે અમે એમની જો ડિમાન્ડ કરી હતી એ પ્રમાણે એમને નથી આપ્યા અને શોર્ટ પીરિયડની તાલીમ આપી અને 200-300 માણસોને ટ્રેનિંગ આપી છે. પરંતુ એ લોકોને ટ્રેનિંગ આપ્યા પછી પણ એમને નથી મટીરિયલ મળતું કે નથી એમને દુકાન કે પથારા મળતા. જે હાર્ટ સેન્ટરની અંદર જે પથારા નથી મળતા ને એ લોકો સિલેક્ટેડ માણસો હોય છે એમને જ એ લોકો એલોટમેન્ટ કરે છે. મેન આ ધંધો અમારો બાવરી સમાજનો છે, આમાં અન્ય સમાજ બી જોડાય છે, દેવી પૂજક સમાજ બી જોડાય છે, પણ પ્રજાપતિ લોકોનો આ ધંધો છે નહીં, છતાં પણ એ લોકોને હાટની અંદર એ લોકોને દુકાનો આપવામાં આવે છે. તમારી સાથે કેટલો અન્યાય થયો? અમારી જોડે પૂરેપૂરો અન્યાય થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ જ્યારથી માટી ગામનો આવ્યો ત્યારથી અમે લોકો એમાં સંલગ્ન હતા, પણ આમાં અમુક લોકોનો મિલીભગતના કારણે એ લોકો બહારથી ઉપરથી બધું મહેનતાનું લઈ લે છે અને ગરીબ પબ્લિક સુધી પહોંચતું નથી. અત્યારે રીડેવલપમેન્ટની સ્કીમ અમારે ગુલબાઈ ટેકરામાં આવેલી, પણ એમાં અમુક લોકોને એવું હતું કે આ લોકો મૂર્તિ નહીં બનાવવા વખતે, પણ એવું ખરેખર છે નહીં. જ્યાં સુધી ગુલબાઈ ટેકરા છે ત્યાંથી વર્ષો સુધી મૂર્તિ અહીંયા બનશે અને બનવાની છે, એને કોઈ રોકી નહીં શકે. રીડેવલપના કારણે અમને માઠી અસર પડી છે, નો ડાઉટ, કારણ કે અમારી રોજીરોટી ધંધા ભણતરને અસર પડી છે. જેમ એમાં પણ અમને અમારા હજી મકાનો પૂરા રીડેવલપમેન્ટમાં મળ્યા નથી, એમાં પણ હજી 100-125 મકાન જે બાકી છે એમને સરકાર દ્વારા મળે તો અમે એમને આશા રાખીએ કે બાકીના 3000 જે મકાનો છે એમને પણ પોતાના ઘરનું ઘર મળે. અને સરકારની જોડે બી અમે એવી રિક્વેસ્ટ કરી છે કે અમને સ્થાનિક દુકાનો તેની અંદર બી આપે. આમાં લગભગ 35 થી 40% જેટલો ખર્ચ વધી જાય છે ઇકો ફ્રેન્ડલીની અંદર. પીઓપીની મૂર્તિમાં શું છે કે જન્મજાત લોકો પીઓપીની મૂર્તિ બનાવે છે ને એમાં પૂરેપૂરો બધાને માહિતગાર છે ને એ સમગ્ર 5000 કારીગર છે આપણે ટોટલ આખા ગુજરાત ખાતે. એમાં 2000 તો ખાલી અમદાવાદમાં જ છે. અમદાવાદમાં ખાલી ગુલબાઈ ટેકરામાં જ ખાલી 2000 કારીગર. એમાં ધંધામાં માઠી અસર તો છે, નથી એવું નથી, પણ કોમ્પિટિશન પૂરેપૂરી કોમ્પિટિશન છે. આમાં અત્યારે પબ્લિકને શું જોઈએ, દર વખતે નવું જોઈએ છે. પહેલાં અમારે શું હતું કે એક મોલ્ડ બનાવીએ, એ મોલ્ડ અમારે 3 થી 4 વર્ષ ચાલતો હતો, એની જગ્યાએ અત્યારે દર વર્ષે અમારે અલગ અલગ પ્રકારની મૂર્તિઓના મોલ્ડ બનાવવા પડે છે ને પબ્લિકની ડિમાન્ડના આધારે ઓછામાં ઓછી 15 ફૂટથી લઈ 1 ફૂટ સુધી મૂર્તિ અમારી સમાજમાં બનતી હોય છે ને જેવી એમને અલગ અલગ ટાઈપની મૂર્તિ જોતી હોય તે દરેક જાતની મૂર્તિઓ બનાવે છે. અને ઇકો ફ્રેન્ડલી બની ગયા પછી એને જાળવણી માટે કેટલી અગત્યનું છે? વરસાદ પાણી આવી ગયો કે ઇકો ફ્રેન્ડલી જ્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર થાય છે, નથી થતી એવું નથી, પણ એ લગભગ 2.5 થી 3 ફૂટ સુધી જે તૈયાર થઈ શકે છે. એના ઉપર જો મૂર્તિ બનાવવામાં આવે તો એ મૂર્તિ ખંડિત થવાનો ભય રહે છે, એમાં તિરાડો પડવાનો ભય રહે છે ને એનું બજેટ ધોરણ બી સાચવણીનું બહુ વધી જાય છે. સરકાર બી જગ્યા બી અમને પૂરેપૂરી ઓછામાં ઓછી 500 વાળનો પ્લોટ એક માણસને એક ટેન્ટ દીઠ મળતો હોય, એવા 2000 કારીગરને કેટલી જમીન જોઈએ એ પ્રમાણે તમે ગણતરી કરીને કોઈ અમને સ્થાનિક જમીન છેલ્લા 28 વર્ષથી અમારી માંગણી છે સરકાર જોડે, પણ એમાં સરકારે અમને 1-2 વખત આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ બી એવી કોસ્ટલી જમીન હોય છે કે જેના કારણે જે તંબુ દીઠ જે માણસોને ઉઘરાણું જે આવે છે લગભગ 5 થી 10,000 રૂપિયા જેવું માણસ દીઠ ઉઘરાણું આવતું હોય છે, તો એ લોકો બી એમાં ભરવા માટે એ લોકો સક્ષમ નથી હોતા. પણ સરકાર જોડે અમારી માંગણી એવી છે કે અમે 99 વર્ષના ભાડાપટ્ટા પણ આપવામાં આવે અને ફૂલ ફ્લેન્થમાં જમીન આપવામાં આવે. એવું હોય તો અમને શહેર વિસ્તારના બહાર પણ આપવામાં આવે તો અમે 12 મહિના સુધી એ ધંધાને બરકરાર રાખીએ અને રોજીરોટી અમારી બરકરાર રહે અને અમારે 12 મહિના સુધી આ ધંધો ચાલુ રહે. અત્યારે શોર્ટ પીરિયડના કારણે અમારે ઓછામાં ઓછું 1 મહિનો કે 2 મહિના પૂરતું જ અહીંયા શેડ કરીને એનો વેચાણ કરીને અર્નિંગ કરીને અમારે નીકળવું પડે છે. પણ જો અમને પૂરેપૂરું જો વર્ષો સુધી મળતું હોય તો ત્યાં આગળ અમે ધંધાને વધારે વિકસાવી શકીએ અને અન્ય ધંધા પણ અમે ઉપયોગ કરી શકીએ. ત્યાં અમારે ખાણીપીણી આઈટમ છે, બજાર નાના મોટા છે, હેન્ડલૂમ હાઉસ છે, એ રીતે અમે પણ બનાવીને પોતાના હાથ ઘરગથ્થુ જે બનાવતા આવડે જીવન નિર્વાહ અમે કરી શકીએ. અને અંતમાં જે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે, પર્યાવરણને બચાવવા માટે કોશિશ કરે છે, એ લોકોની સાથે વાત કરીએ કે મૂર્તિનો ખર્ચ શું આવે છે, કેટલામાં બને છે અને એનાથી શું ફાયદા ગેરફાયદા એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સાથે વાત કરીએ. અમે લગભગ પહેલાં પીઓપીની બનાવતા હતી, એમના 15-20 વર્ષ જેવું થઈ ગયા. ઇકો ફ્રેન્ડલી 5-1 વર્ષ જેવું થઈ ગયું મારે બનાવતા. કેવી રીતે બનાવો છો? મૂર્તિ અમારે બનાવવાનું, પેલું માટીનું મટીરિયલ લાવવાનું, પછી પલાળી મૂકી રાખવાનું, પછી એમને
બધી રીતે એમને માવો બનાવવાનો, પછી એમને ઓગાળવાનું, એમની પછી બહુ મહેનત કરવી પડે. પછી લોટની જેમ એમને બાંધવાનું, પછી એમના લોયા બનાવવાના, પછી એમની પેલું બીબું બનાવવાનું, એમાં પછી પાછું રોટલા બનાવીને પાછું ફિટિંગ કરવાનું, એમનું ફિનિશિંગ કરવાનું, એમાં ખોતર કામ કરવાનું ને એમાં બધું જ એમાં સારી રીતે મહેનત કરવાની. એમના ઘરેણા બરાણા આ તે એટલું બધી મહેનત પડે ને અમને, બહુ જ મહેનત પડે યાર. શું ભાવે પડે છે? કેવી મોંઘી હોય છે? બહુ મોંઘી હોય. આમાં અમારી મહેનત પ્રમાણે બહુ મોંઘી કહેવાય. ભાવ શું હોય? ભાવ એવો હોય કે અમે જો આ જે મૂર્તિ છે ને, અમે અમુક મૂર્તિ ઘરે બનાવીએ, એટલી બધી અમે 50, 60 કે 100 મૂર્તિ બનાવી શકતા નથી. અમે બહુ મહેનત કરીને અમારે આ બધું તૂટી જાય. 10, 15 બનાવીએ, 20, 25, 30 મૂર્તિ બહારથી લાવીએ. એ મૂર્તિ 3000 વાળી હોય, 4000 વાળી હોય, 5000 વાળી હોય, 2500 વાળી હોય, 10,000 વાળી હોય. એ પ્રમાણે અમે પેનથી, પછી આ જે કુંભાર લોકો માટલા જે બનાવે એમના ત્યાંથી અમે ત્યાંથી બી લાવીને ખરીદી કરીને બધું ભેગું કરીને પછી વેચતા હોઈએ. કેટલા દિવસ પહેલા લખાવી પડે જે મૂર્તિ લેવી હોય? કેટલા અમારે 3-4 મહિના પહેલાં, 4 મહિના પહેલાં લખાવી પડે પછી મૂર્તિ મળે. અને ગયા વર્ષની કમ્પેરમાં આ વર્ષે કેવી આશા સેવાય છે? વેચાણ કેવું છે? વેચાણ હવે જોઈએ કે જે કુદરત ઉપર ને એમના ઉપર ભરોસો છે. હવે આ 8મો મહિનો છે, બરાબર, જેટલું વેચાશે એટલું અમે વેચીશું ને કોશિશ કરીશું. ના વેચાય તો ભાઈ આ તો માટી, એ તો માટીમાં રમીશું, બીજું શું કરીએ. ફ્રેન્ડલીને જ્યારે ભય સ્થાન કે કેટલા સાચવવા અમને ભારે પડે છે? બહુ પાણીમાં સાચવા પડે, વરસાદમાં આ તે, કાદવમાં આ તે. એમનું ફિનિશિંગ કરેલું હોય, એમને કલર પેઇન્ટિંગ કરેલું હોય, એમની આંખ બનાવેલું હોય, હાથ તૂટી જાય, પગ તૂટી જાય, એ પછી ખંડિત વેસ્ટેજમાં જાય, પાછું થતું નહીં. હા એટલી સોફ્ટ હોય જાય, ઇકો ફ્રેન્ડલી એટલી સોફ્ટ હોય જાય, એટલી એકદમ સોફ્ટ હોય, નરમ હોય, તરત પાણીમાં પેલું વિસર્જનમાં મૂકો ને પછી માટી બની જાય એવું છે. નુકસાન કેટલું થતું હોય? નુકસાન તો અમારે જો આમ જોઈએ તો બહુ તૈયારી રાખવી પડે છે. એવું નથી કે આમની પાછળ ગણપતિમાં કે આ માટીની મૂર્તિ બનાવીને એમાં નફો જ છે, બધું નુકસાન જ છે. એ આવું આપણે સારું થઈ ગયું તો અમારે 2, 4, 6 મહિનાનો ખર્ચો નીકળી જાય જે મહેનત કરેલી હોય. જ્યારે અમે પણ કોઈ બી જગ્યાએ મૂર્તિ વેચવા જઈએ ત્યારે ત્યાં આગળ જગાનું અમારે ભાડું આપવું પડે છે કે ભાઈ 5,000 રૂપિયા આપજો, 10,000 આપજો, 15,000 રૂપિયા આપજો. એવી રીતે અમારા જોડેથી ભાડું આપીને લગભગ 8-10 દિવસના અમે આટલા બધા પૈસા આપવા પડે છે. અને જે જગ્યાએ અમે વેચવા માટે છે એ જગ્યાએ 10-15,000 રૂપિયા તો ભાડું જ થઈ જાય. પછી જ્યારે અમે લઈ જઈએ ત્યાં ખંડિત થઈ જાય એ મૂર્તિ અમારે કશું કામમાં આવતી નથી પાછી. ઇકો ફ્રેન્ડલીમાં કશું કામમાં જ નહીં આવતી પાછી. પછી બીજું કે જ્યારે કસ્ટમરને જ્યારે મૂર્તિ અમે હાથમાં પકડાય આખી, ત્યારે કસ્ટમર કોઈ નાના છોકરાઓ જોડે હોય, કોઈ હાથ પકડી લે કે એવું થઈ જાય તો ખંડિત થઈ જાય, પાછી અમને આપી દે કે ભાઈ આ મૂર્તિ ખંડિત થઈ ગઈ છે, તમે લઈ લો પાછી. હવે અમારે વેચેલી હોય કે 2,000ની કે 1,000ની આપી હોય, બરાબર, એ મૂર્તિ અમારે પાછી લઈને મૂકવી પડે છે અને એમને પછી બીજી મૂર્તિ અમારે આપવી પડે છે. હવે પેલામાં મહેનત પાછું અમારે કરવાની હોય, પણ હાથ પાછો લગાવી શકતા નહીં. શું ભાવે પડે છે? મોંઘી અમને તો માટીમાં ને એવી રીતે બહુ મોંઘી પડે છે અને મહેનત પણ બહુ પડે છે, અતિથી મહેનત પડે છે. અને મોટા મોટી કેટલી સાઈઝ સુધી બની શકે? અમે નાનાથી લગભગ 3 ફૂટની કે બસ એનાથી 3-4 ફૂટથી ઊંચી નહીં બનાવી શકતા. અને કેટલા દિવસ પહેલા લખાવી પડે ને વેચાણ કેવું છે આ વર્ષે 2025? હા, વેચાણ તો અત્યાર સુધીમાં દેખાતું નથી. અને વર્ષા ઋતુ સાથે વરસાદ અત્યારે ભયસ્થાન તો બહુ જ હોય છે. વરસાદના અંદર તો બહુ જ સાચવું પડે, છોકરાઓના સાચવે ને એના પહેલાં એને સાચવવું પડે છે કે સહેજ વરસાદ પડ્યો એટલે અમારે મૂર્તિ સાઈડમાં લઈને મૂકી દેવી પડે કે વરસાદ ના પડવું જોઈએ પાણી. તો સી આશા સેવી છે 2025માં કે ઇકો ફ્રેન્ડલીનું સારામાં સારું? હવે ભગવાન, એ તો ભગવાનની આશા છે કે ભગવાન જ્યારે ઇકો ફ્રેન્ડલીની સારી ઈચ્છા આપી દે તો અમે ખુશ થઈ શકું, ને તો પછી તો એ અમારે સાચવવી પડે છે પાછી. અને અન્ય સાચવવા માટે અમને બહુ તકલીફ પડે છે, જગ્યા નથી મૂકવામાં, એટલે કોઈ જગ્યાએ મૂકી નહીં શકીએ, પછી એને પૂરી કરી દેવી પડે છે. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ગણેશ ચતુર્થી ઉજવણીની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાહેબ રજા આપશો. આવજો.